હવે બધાની જમીન સેમ નહીં હોય. તમે એમ કહો કે ભાઈ પેલા સુરતવાળાના વિડીયો તમે બનાવ્યા એમાં આમ છે, એ લોકો પાણી નથી મૂકતા, એ લોકોના અંકુશ ફૂટીને છોડવા દેખાડા થઈ ગયા, પણ એ ડિફરન્સ અમારી જમીનનો બી છે. સિયારામ ખેડૂત મિત્ર, તમારો બધાને હાર્દિક સ્વાગત છે અમારા ધ કિંગ ઓફ મીઠી લીમડીના વિડીયો પર. તે મારું નામ છે રિતિક ચોરસિયા. તે ખેડૂત મિત્ર લાવવા જઈ રહ્યો છું જે કે સુરતના ખેડૂત મિત્ર છે. માત્ર 11 દાડામાં એમનું અંકુટ બિયારણ ફૂટીને બહાર આવી ગયેલું અને 24 દાડાની અંદર એમની લીમડી બી ફૂટીને બહાર આવી ગઈ છે. તો ચલો આપણે ડાયરેક્ટ ખેડૂત મિત્ર જોડે રૂબરૂ મળીએ અને એમની જોડે પૂછે એમને એવું શું કર્યું. ઓકે, તે જય સિયારામ. જય સિયારામ. ધર્મેશ કુમાર મહાદેવભાઈ પટેલ. ઓકે, મારા ગામનું નામ છે સેગવા સિયાદલા. હા, તાલુકો ઓલપાડ, ડિસ્ટ્રિક્ટ સુરત. ઓકે. અને ધર્મેશ કાકા, હું એક વાત પૂછીશ, આજે આ તમે કેટલા વીઘામાં રોપ્યા છો? આ ટોટલ 2 વીઘામાં બનાવ્યું છે. ઓકે, બાકી મને એક વાત જણાવશો? મેં તમને બિયારણ લઈ જતા ટાઈમે એક વાત કીધેલું, યાદ છે ધર્મેશ કાકા? શું કીધેલું? 20-25 દિવસ પછી તમને અંકુશ દેખાશે. હજુ તો અંકુટ ફૂટીને બહાર દેખાશે. તે તમે મને હવે એ જણાવો, આવું શું તમે કર્યા જે કે ખાલી માત્ર 24 દાડાની અંદર અંકુટ શું લીમડી ફૂટીને બહાર આવી ગયા, છોડવા આટલા પ્લાન્ટ થઈ ગયા આપણા જમીન? તો આમાં 2 ડિફરન્સ છે તમારા. હા, કે અમારી જમીન ફળદ્રુપતા બી સારી છે અને અમે જે બિયારણ મૂક્યું મજૂરોની પાછળ જ રહ્યા છે. બિયારણ મૂકીએ ત્યારે મજૂરને જરાક બી આટલાની ઉપર આપણે માટી ચરાવવા દીધી નથી. ઓકે, મારી પાસે 12 મજૂર હતા, અમે 3 ભાઈ હતા. 4 મજૂરની પાછળ એક ભાઈ રહીને રોપાયું છે અમે. એટલે 99% ઉગેલું છે અમારે. 99%. ઓકે, 1% જ ખાલી એમ છે, પણ તે બી આવી જશે કારણ કે હજુ ઘણું નીકળે છે. જો હું તમને બતાવું અહીંયા ઘડી, જો આ હજુ સ્ટાર્ટિંગ છે એનું નીકળવાનું. આ સ્ટાર્ટિંગ છે, બરાબર છે. એક બીજું છે અહીંયા ઘડી, જો આ બધા સ્ટાર્ટિંગ છે હજુ એકદમ. આ સ્ટાર્ટિંગ છે. હા, જો અહીંયા બી છે આ, એ બધા સ્ટાર્ટિંગ છે હજુ. આ જો બરાબર છે. હજુ તો આ તો આપણે જોયું જ નથી. આપણે તો આ જે દેખાય છે તેમાં હું 99% કેવું છું. હજુ તો આ જે બીજા છે ખાલ, ને અમે બીજું શું છે કે જો એક વેટે મૂકેલી છે અમે. હા, એક વેટે. તમે જે કીધેલું ને કે ભાઈ 2x1 નો ગારો, પણ અમારા અહીંયા 2x1 ના ગારામાં શું છે કે અમારે બળદ નહીં મળે. એક પહેલી વસ્તુ, ખેતી કરવાની છે અમારે ટ્રેક્ટરથી. ઓકે, એટલે એ હિસાબે અમે 4 ફૂટનો ગારો રાખ્યો છે. આખો એકદમ 4 ફૂટનો ગારો. એટલે અંદર મારું મોટું ટ્રેક્ટર ચાલ્યું જાય. મોટું ટ્રેક્ટર? હા, મોટું ટ્રેક્ટર મારું. જે મારી પાસે મહિન્દ્રા ટ્રેક્ટર છે, મોટું ટ્રેક્ટર ચાલ્યું છે અમારું. એ પ્રમાણે અમે ગારો રાખ્યો છે. ને એ તમે જે બતાવેલું કે તમે 1 ફૂટે કીધું હતું, એની જગ્યાએ અમે ડિસ્ટન્સ એમાં લીમડીનો ડિસ્ટન્સ ઘટાડી દીધો. ઓકે, લીમડીનો ડિસ્ટન્સ અમે 6 ઇંચે કરી દીધો 1 ફૂટની જગ્યાએ. ને તમે એમ 2 ફૂટ કીધું હતું, એની જગ્યાએ અમે 4 ફૂટ કરી દીધું. એટલે વીંઘા તો અમારા 2 ના 2 જ રહ્યા, પણ વાવણીમાં ડિફરન્સ કરી દીધો. વાવણી અમે 6 ઇંચે કરી દીધી, તમે 1 ફૂટે કીધી હતી. ઓકે, એટલે તમે 2x1 નો ગારો આ થઈ જ ગયો. એમ આપણે આ 6 ઇંચ બાય 4 ઇંચે, 6 ઇંચ બાય 4 ફૂટ આવ્યું. આ બાદ 6 ઇંચ બાય 4 ફૂટ એટલે 2x1 નો ગારો થઈ જ ગયો તમારે કમ્પ્લીટ. ઓકે, તો એકવાર બીજી વાર મારા ખેડૂત મિત્રને જણાવશો તે તમારી જમીન કેવી રહી અને આપણા બીજી જમીન કેવી રહી, એકવાર એ જણાવી દેજો. તમારી જમીનમાં ભેજ તમે કેટલું? એ જ અમારે એ જમીનમાં શું છે કે વરસાદ પડે ને, જો પાણીનો નિકાલ એકદમ કમ્પ્લીટ છે, તો બી અત્યારે બી તમને ચાસમાં પાણી દેખાતું છે. બરાબર, આટલું પાણી અમારા ખેતરમાં રહે છે. વરસાદ પડે જે દિવસે મેં વાવણી કરી તે દિવસે નહીં, તેના બીજે દિવસ છોડીને ત્રીજે દિવસ, એટલે મેં 26 તારીખે એમાં પાણી નાખ્યું હતું. સવારે 10:30 11 વાગે ચાલુ કર્યું હતું. 4 વાગ્યા સુધી પાણી ચાલ્યું બરાબર કમ્પ્લીટ. મેં ડાયનામો બંધ કર્યો અને વરસાદ આવ્યો ફૂલ. ઓકે, ફૂલ વરસાદ એટલે મારા પાળિયા ડૂબી ગયા હતા. પાળિયા ડૂબી ગયા, હા. પણ તાત્કાલિક મેં નિકાલ કર્યો પાણી નીકાળવાનો. ઓકે, આ બાજુનું ખેતર આપણા ખેતરથી થોડુંક ડાઉન છે, એટલે તરત જ પાણી મારું 12 કલાક નહીં 3 થી 4 કલાકમાં પાણી નીકળી ગયું. એટલે મારે તો બીજું શું છે કે આગલા જે ખેતર છે એનું પાણી મારા ખેતરમાં આવે, મારા ખેતરમાંથી બાજુના ખેતરમાં જાય. એટલે મારે 10-15 વીંઘાનું પાણી મારા ખેતરમાં આવે. મતલબ લેવલ નીચે આમ જતું હોય. હા, એમાં શું છે આ બાજુનું ખેતર નીચું છે, એમાં આપણે બેનિફિટ છે. અને બીજું શું છે કે આ જે આંબાના ઝાડ દેખાય એની પાછળ ગટર છે, નેર છે. એટલે એ બંધ હતું નેર, એટલે પાણી એમાં બી નીકળ્યું છે આપણું. ઓકે, ને બીજું અમારી જમીન બધી જમીન કરતા અમારી કાળી માટી, આમાં ભેજ સારામાં સારો પકડી રહે. હા, એ તો હું જોઈ રહ્યો છું જે કે અંદર આપણે ચલાવતું આમાં ભેજ સારામાં સારો પકડી રહે. ને આવું જ હતું ને વાવણી કરેલી અમે, આવું જ હતું. એ છતાં બી પાણી નાખ્યું હતું કારણ કે માણસો ચાલ્યા એટલે જમીન દબાઈ. બરાબર, જમીન દબાઈ એટલે પાણીનો સોર્સ માણસો ચાલે એટલે સોર્સ ઓછો થઈ ગયો પાણીનો. એટલે તમે કીધું હતું કે 4 દિવસ પાણી 4 દિવસે મૂકજો,
પણ તે તમે જે કેવો છો એ બરાબર છે તમારા ખેડૂત મિત્રોને કે 4 દિવસે. હવે બધાની જમીન સેમ નહીં હોય. હવે અમારે તાપી પાર જાઓ તમે કામરેજ છે એ બાજુ 4 દિવસે પાણી મૂકવું જ પાકે. એ ગોરાક જમીન છે. ગોરાક જમીન. હા, એ પીરી માટી વાળી છે ને અમારી કાળી માટી છે. કાળી માટી. એટલે આમાં પાણી તમે કીધું 4 દિવસે, પણ અમારી જમીનમાં 10 દિવસે પાણી મૂકીએ તો બી વાંધો ના આવે. તો બી વાંધો નહીં, આપણે એ જ તો રેત છે. એક વખત મેં આજે પાઈ દીધું. હમણાં ચાલો ચોમાસાનો મોસમ છે, બરાબર છે. ગરમીના ટાઈમમાં બી અમારે 10 દિવસ સુધી પાણી ના મૂકવું પડે આમાં. ઓહો, ઉનાળા ફૂલ ઉનાળામાં બી 10 દિવસ સુધી અમે શેરડીમાં 30 દિવસે પાણી મૂકીએ છીએ. એક જ પાણી મૂકે મહિનામાં. ઓ બાપરે. શેરડીમાં ઉનાળામાં. ઓકે. અને બીજું કઈ ધર્મેશ કાકા તમે લીમડી વિશે જ કંઈક કહેવા માંગશો મારા કિલોમીટરને? સારામાં સારું છે આ. સારામાં સારો પાક બી છે. હવે એનો તો માર્કેટ પર છે, તમે બી કઈ નથી, તમે 200 રૂપિયા તો કેવો જ છો, બરાબર છે. નેક્સ્ટ 10 રૂપિયા કિલો તમે કીધું જ છે પહેલેથી જ. બધા ખેડૂતને કહેતા જ છો કે 10 રૂપિયા કિલો, બરાબર. પણ અમારી સામે જ અમે જ્યારે વિઝિટ પર આવ્યા ત્યાં ગઈ તમારા અહીંયા કંઈક કાકાને ત્યાં કટિંગ ચાલતું હતું. હા, ભાસ્કર કાકાના અહીંયા ત્યાં અમારી સામે 700 રૂપિયા કંઈ સોદો થયો હતો. એટલે અમને શું છે કે ભાઈ આપણો 2 પાક કદાચ નીચા ભાવમાં જાય તો 1 પાક ઊંચો જાય એટલે આપણું થોડું સરભર થઈ રહી. ને આપણી ગણતરી એક જ છે કે એક વર્ષમાં 90,000 લાખ રૂપિયાનો આપણો 1 વીઘો પડવાનો છે, બરાબર. એટલું મારું શેરડી નથી થતી, કારણ કે શેરડીની પાછળ ખર્ચો બી એવો છે, લેબર બી એવું છે. આમાં લેબર એક જ વખત ભાઈ આ થોડું નીંદામણ ગુણામણ આવશે પહેલા, પછી ઓછું થઈ જશે. કારણ કે આ શું છે કે આપણી પાસે ટાઈમ નહીં હતો, વરસાદ આવી ગયો એટલે આ બધું સાફ સફાઈ નહીં થઈ. આપણે શૈલેષભાઈના ખેતરે જોયું, એમને દવા મારી દીધી હતી એટલે એનું જમીન ક્લિયર દેખાય છે. ત્યારે આપણે શું છે કે દવા મારવાનો બી ટાઈમ ના મળ્યો હતો, એને લીધે આટલું ગોજું દેખાય છે. પણ નેક્સ્ટ ટાઈમ તમે વિઝિટ પર આવશો એટલે એકદમ ક્લિયર ખેતર જોવા મળશે તમને, એકદમ ક્લિયર. એમ બાકી અત્યારે શૈલેષ કાકાનું જે મેં પેલું ખેતર જોયું એ મસ્ત દેખાયું. એમને શું છે, એમને ટાઈમ મળ્યો હતો. એક તો હું બિઝનેસમેન માણસ છું, બરાબર છે. એટલે ખેતર આવવાનો ટાઈમ મને બપોર પછી જ મળે. 11-12 વાગ્યા પછી હું ખેતર આવું ત્યારે ત્યાં લેબર નહીં મળતા હોય આપણે. એ પ્રોબ્લેમ થાય. એટલે અમે તો મારે તો ખેતી લેબર પર જ ચાલે. હું તો ખાલી ફોન પર જ કહી દઉં કે આ કરી આવવાનું, એટલે લેબર આવીને કરી જાય ખેતર. બરાબર. પછી ખાલી એક આંટો મારી જવાનો, આવી જવાનું, પૈસા આપવાના એટલે આપી જવાના, જોઈ લેવાનું કે કેમનું કામ થયું છે. કંઈ આમ તેમ લાગે તો પાછું કહેવાનું કે પાછું આમાં સરખું કરી આવો, આ રહી ગયું છે પ્રોબ્લેમ. તે ખાલી ધર્મેશ કાકા એક મારું નાનું કામ કરશો કે બધા ખેડૂતોને એકવાર એટલું કહેશો કે અમારી જમીન અલગ રહી અને તમારી થોડીક અલગ રહી, તે તમારી જમીનમાં જેટલું ભેજ રહે એવી રીતે તમે પાણી હાલશો એવું ખાલી. હા, એ જ મેઇન છે કે અમારી કાળી માટી છે. અમારી જમીનમાં તો 10 દિવસ નહીં, હું 15 દિવસે પાણી મૂકું. તમે જે પદ્ધતિ કહો છો કે 4 દિવસે, એ અમારી જમીનમાં જરૂર નથી. પણ હું એવું નથી કહેતો કે બધાએ જ મારી જેવું કરવાનું, બધાએ જ મારું જેવું કરવાનું. હું અત્યારે જ કહું છું કે અમારા તાપી જિલ્લામાં આ ઉપર છે કામરેજ છે કે ઉભા ને એ છે, એ બાજુ પીરી માટી છે. એટલે એ લોકોને ત્રીજે દિવસે પાણી જોઈએ. અમારા ત્રીજે દિવસે એ લોકો ખેતરમાં વગર ચપ્પલે ચાલતા થઈ જાય. ત્યારે અમારા ખેતરમાં 15 દિવસે ચપ્પલ પહેરીને નહીં જવાય અંદર. એટલે તમારે કોઈ બી ખેડૂત મિત્રને હું કહું છું કે અમારી પદ્ધતિ એ નહીં જતા તમે. જે અમે જે કર્યું છે અમારી માટીના હિસાબે અમારે તો પાણીની જરૂર નથી, બરાબર છે. પછી તમે કહેશો કે ભાઈ પેલા સુરતવાળાને તમે વિડીયો મૂક્યો તો એમાં તો એ લોકો પાણી મૂકતા જ નથી, તમે 4 દિવસે કહો છો. પણ અમારી માટીમાં ફરક છે એટલા માટે અમે નથી પાણી મૂકતા, બાકી બીજો કોઈ ડિફરન્સ નથી. એ લોકો જે કહે છે, જે રીતેશભાઈ ને એ તમને મેસેજ જે આપે છે કે 4 દિવસે પાણી મૂકવાનું, હવે તમારી જમીન પર ડિપેન્ડ કરે કે તમારે 4 દિવસે મૂકવું છે કે નથી મૂકવું. અમારે જરૂર નથી એટલે અમે નથી મૂકતા 4 દિવસે પાણી. ને અત્યારે મોસમ બધાને જ ચોમાસાનો મોસમ છે, બધે જ વરસાદ હશે, બરાબર. તમારા જે સૌરાષ્ટ્રમાં હમણાં એક ભાઈ જોડે મેં વાત કરી ફોન પર, તમારા જ ફોન પર, કે ભાઈ અમારે તો બરાબર ઉગ્યું નથી, 25% 30% જ ઉગ્યું છે. પણ તમારે એક તો પાણી તમારું ટાઈમ પર મળતું નહીં હશે. તમારે સૌરાષ્ટ્રમાં તો શું છે કે માટી એના વાળી એ લોકોની કાંકરિયા માટી, એટલે એ જલ્દી સુકાઈ જાય. તમે બીજે આજે પાણી નાખ્યું ને બીજે દિવસે તમે બૂટ પહેરીને ચાલતા થઈ જાય એ લોકોની જમીનમાં. એ લોકોની જમીન એવી એટલે એ લોકોને જરૂર છે કે ભાઈ 4 દિવસે તમારે પાણી નાખવું જ જોઈએ એમ. એટલે આટલો ડિફરન્સ છે એમ જમીનોમાં. જમીનને ડિફરન્સ પર જ તમારે ચાલવું પડશે. સાચી વાત છે. તમે એમ કહો કે ભાઈ પેલા સુરતવાળાના વિડીયો તમે બનાવ્યા એમાં આમ છે, એ લોકો પાણી નથી મૂકતા, એ લોકોના અંકુશ ફૂટીને છોડવા દેખાડા થઈ ગયા. પણ એ ડિફરન્સ અમારી જમીનનો બી છે, જમીનની ફળદ્રુપતા પર છે. કારણ કે અમે એકને એક પાક કંઈ કરતા નથી. અમે શેરડી બનાવીએ તો પછી બીજે વર્ષે બીજો પાક કરીએ, બરાબર.
પછી એવું નહીં અમે ખેતર ખાલી બી પડી રહેવાની. આ વર્ષે મેં આમાં એ બનાવેલી માધુડી હતી. હા, પેલા ટેટી આવે ને તે હતી. એ ટેટી આ ઉચ્ચક આપી દેલું જમીન 8 વીઘા એ બનાવ્યું. એને કહી દીધેલું કે મારે ભાઈ 15 મે તારે ખેતર ખાલી કરીને આપી દેવું પડશે, કારણ કે મારે રેડી કરવાનું છે જમીન. ઓકે, એને ખેતર ખાલી કરીને આપી દઈશું. 17 તારીખે તો આ પાડિયા ખેંચાઈને મુકાઈ ગયેલા હતા. 17 તારીખે તમારા પાડિયા બી ખેંચાઈને મુકાઈ ગયેલા. ઓકે, 2 દિવસમાં ખેતર તૈયાર આખું. આમ શેરડીના બી લીતા પડી ગયા, આપણી લીમડીના બી લીતા પાડિયા ખેંચાઈ ગયા હતા. ઓકે, તે મને બહુ સરસ મીટે લાગ્યું. મારા બધા ખેડૂત તમારા જોડે મળીને લાગ્યો છે. તે જય સિયારામ ધર્મેશ કાકા, તમારી આટલી સારી સ્પીચ મને આલ્યા. થેન્ક યુ ખેડૂત મારા. કેમ કે આજે એક કિલોમીટર બીજા કિલોમીટરથી જ જોડે સમજશે. હા, તો જ સમજશે ને, તો જ એ લોકોને બી જ્ઞાન થશે કે મારા ખેતરમાં શું પ્રોબ્લેમ છે ને મારે શું કરવાનું છે. બસ મને એ જ હતું ખાલી કે બરાબર છે. એ તમે સુરતનું જોઈને ના ચાલો ભાઈ. સુરત વાળાનું કેમ છે, અમારી સુરતની જમીનમાં બી ડિફરન્સ છે. અમારા ઓલપાડ તાલુકાની જમીન અલગ, પછી તમે અહીંયાથી આગળ જાઓ કોસાર ગામની જમીન અલગ, બરાબર છે. તેમ તમારા અંકલેશ્વર ભરૂચની જમીન અલગ, તમારી આણંદની જમીન અલગ. જમીનનો ડિફરન્સ છે. એટલે એ પ્રમાણે તમારે ચાલવું પડશે ને. તમે બધા ખેડૂત મિત્ર આપણી લીમડી જોઈને ખુશ થશે. એવી આપણી લીમડી હશે ને એવું ખેતર બી હશે. અત્યારે આટલા જ જોઈને જ ખુશ થઈ જાય. બધા કોલ કરવા લાગી જાય કે સુરત વાળા ખેડૂત મિત્રનું થઈ ગયું છે એટલે થેન્ક યુ ખેડૂત મિત્ર. જય સિયારામ. મળીશું નેક્સ્ટ વિડીયો પર. આવી જાઓ, બાય.